હેલો સ્ટુડન્ટ, આ વિડીયોમાં હવે આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ ઓર વિનિંગ વિશે જોઈશું, જે યુનિટ 2નો નેક્સ્ટ ટોપિક છે. બ્રેસ્ટ ફીડિંગ અલોન ઇઝ એડિક્વેટ એન્ડ સફિશિયન્ટ ટુ મેન્ટેન ઓપ્ટિમમ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન ઇન્ફન્ટ અપ ટુ એજ ઓફ 6 months. બ્રેસ્ટ ફીડિંગ એકલું જ એડિક્વેટ છે અને સફિશિયન્ટ છે, પૂરતા પ્રમાણમાં છે, જે 6 મહિનાનું બાળક હોય તેના માટે ઓપ્ટિમમ ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે. It is therefore necessary to introduce more concentrated energy-rich nutritional supplements by this age. 6 મહિના પછી 6 મહિનાની એજ થઈ ગયા પછી હવે જરૂરી છે કે હાઈ એનર્જીવાળા ન્યુટ્રિશનલ છે એ આપણે બોડીની અંદર એન્ટર કરીએ, સપ્લિમેન્ટ્સ કરીએ. Infants also required iron containing food supplements after this age to prevent iron deficiency anemia. ઇન્ફન્ટ છે 6 મહિનાની એજ પછી એને પણ જરૂર છે આયર્ન કન્ટેન્ટિંગ ફૂડની સપ્લિમેન્ટ્સની, કારણ કે તેનાથી આયર્ન ડેફિશિયન્સી એનેમિયા ના થાય. પછી વિનિંગની ડેફિનેશન અથવા કોમ્પ્લિમેન્ટરી ફીડિંગની ડેફિનેશન છે. વિનિંગ ઓર કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ગ્રેજ્યુઅલ એન્ડ પ્રોગ્રેસિવ ટ્રાન્સફર ઓફ ધ બેબી ફ્રોમ ધ બ્રેસ્ટ ફીડિંગ ટુ ધ યુઝ્યુઅલ ફેમિલી ડાયટ. વિનિંગ અને કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ એક પ્રોસેસ છે, ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે, સામાન્ય રીતે થતી પ્રોસેસ છે, જેની અંદર બેબીને બ્રેસ્ટ ફીડ ઉપરથી, બ્રેસ્ટ મિલ્ક ઉપરથી એની જે યુઝ્યુઅલ નોર્મલ ફેમિલી ડાયટ છે એની ઉપર ટ્રાન્સફર કરવાની જે પ્રોસેસ છે. Weaning or complementary feeding is the process of gradual and progressive transfer of the baby from the breastfeeding to the usual family diet. During this process, the infant gets accustomed to foods other than mother's milk. આ પ્રોસેસ દરમિયાન ઇન્ફન્ટ છે બીજા ફૂડને લઈને થોડુંક એક્યુમેટ્સ થઈ જાય, એટલે કે થોડુંક ચિંતિત થઈ જાય છે મધર્સના મિલ્ક સિવાય. વિનિંગ ડઝ નોટ મીન ડિસકન્ટિન્યુટી ઓફ બ્રેસ્ટ ફીડિંગ. વિનિંગનો મતલબ એવો નથી કે તમે બ્રેસ્ટ ફીડિંગ છે એ બંધ કરી દો. Weaning foods are given in addition of breastfeed when the amount of breastfeeding is inadequate. વિનિંગ ફૂડનો મિનિંગ એવો છે એ ત્યારે આપવામાં આવે છે જ્યારે બ્રેસ્ટ ફીડિંગ છે એ ઇનએડિક્વેટ હોય, બ્રેસ્ટ ફીડિંગનો અમાઉન્ટ છે એના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે પૂરતું ના થતું હોય ત્યારે બ્રેસ્ટ ફીડિંગ સાથે કોઈ બી વસ્તુ આપવામાં આવે એને વિનિંગ કહેવામાં આવે છે. ક્વોલિટીઝ ઓફ કોમ્પ્લિમેન્ટરી ફૂડ્સ. કોમ્પ્લિમેન્ટરી ફૂડ્સ કેવું હોવું જોઈએ? લિક્વિડ એટ સ્ટાર્ટિંગ, ધેન સેમી સોલિડ એન્ડ સોલિડ ફૂડ્સ ટુ બી ઇન્ટ્રોડ્યુસ ગ્રેજ્યુઅલી. સ્ટાર્ટિંગમાં લિક્વિડ ફૂડ આપવાનું, પછી ધીમે ધીમે સેમી સોલિડ અને પછી સોલિડ ઉપર જવાનું. ક્લીન, ફ્રેશ એન્ડ હાઇજેનિક સો દેટ નો ઇન્ફેક્શન્સ કેન અકર. ક્લીન હોવું જોઈએ, ફ્રેશ હોવું જોઈએ અને હાઇજેનિક હોવું જોઈએ, જેથી કોઈ પણ ઇન્ફેક્શન્સ લાગવાના ચાન્સ ના રહે. ઇઝી ટુ પ્રિપેર એટ હોમ વિથ અવેલેબલ ફૂડ આઇટમ્સ એન્ડ નોટ કોસ્ટલી. ઘરે ઇઝીલી બની જાય એવું હોવું જોઈએ અને કોસ્ટલી ના હોવું જોઈએ, ચીપ હોવું જોઈએ. ઇઝીલી ડાયજેસ્ટેબલ, ઇઝીલી એક્સેપ્ટેબલ એન્ડ પેલેટેબલ ફોર ધ ઇન્ફન્ટ્સ. ઇન્ફન્ટ્સ માટે સારી રીતના પચી શકે એવું હોવું જોઈએ, સારી રીતના સ્વીકાર એટલે એટ્રેક્ટિવને એવું બનાવવાનું, અને પેલેટેબલ એટલે કે એને સ્વાદવાળું હોવું જોઈએ. હાઈ ઇન એનર્જી ડેન્સિટી એન્ડ લો ઇન બલ્ક વિસ્કોસિટી એન્ડ કન્ટેન્સ ઓલ ન્યુટ્રિયન્ટ્સ નેસેસરી ફોર ધ બેબી. એનર્જી લેવલમાં હાઈ હોવું જોઈએ ફૂડ, કે એમાંથી સૌથી વધારે એનર્જી મળી રહે, અને બલ્ક વાસ્કોસિટી એટલે કે પચે નાય એવું ના હોવું જોઈએ, અને એમાં જેટલા બેબીને જરૂરિયાત હોય એટલા બધા ન્યુટ્રિયન્ટ્સનો સમાવેશ થતો હોવો જોઈએ. બેઝડ ઓન કલ્ચરલ પ્રેક્ટિસ એન્ડ ટ્રેડિશનલ બિલીફ્સ. એના જે કલ્ચરલ પ્રેક્ટિસ હોય, રીત રિવાજ પ્રમાણે, અથવા જેનું ફેમિલી ડાયટ હોય એ જ ઉપર જે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ છે એ બનાવવાનું. એવું નહીં કે ચલો વેજીટેરિયન છે તો નોન વેજીટેરિયન ફૂડ એને આપવાનું, એવું નહીં. એના જે કલ્ચરલ બિલીફ્સ હોય, કલ્ચરલ પ્રેક્ટિસ હોય, ટ્રેડિશનલ હોય એ પ્રમાણે આ કોમ્પ્લિમેન્ટરી ફૂડ છે, વિનિંગ ફૂડ છે એ હોવું જોઈએ. વેલ બેલેન્સ્ડ, નરિશિંગ એન્ડ સ્યુટેબલ ફોર ધ ઇન્ફન્ટ. ઇન્ફન્ટ માટે વેલ બેલેન્સ હોવું જોઈએ, નરિશિંગ હોવું જોઈએ, કોમળ હોવું જોઈએ અને પ્લસ સ્યુટેબલ હોવું જોઈએ, કે ઇન્ફન્ટને એ ભાવતું હોવું જોઈએ. પ્રિન્સિપલ્સ ઓફ ઇન્ટ્રોડક્શન ઓફ વિનિંગ ફૂડ્સ. વિનિંગ ફૂડ્સ છે ઇન્ટ્રોડક્શન બેબીને આપવા માટેના કયા સિદ્ધાંતો છે, પ્રિન્સિપલ્સ છે. ડ્યુરિંગ ઇન્ટ્રોડક્શન ઓફ વિનિંગ ફૂડ્સ ફોલોઈંગ પ્રિન્સિપલ્સ ટુ બી રિમેમ્બર્ડ. જ્યારે વિનિંગ આપતા હોય ત્યારે ફોલોઈંગ સ્ટેપ્સ છે, પ્રિન્સિપલ્સ છે એ યાદ રાખવાના. મિલ્ક ઇઝ ધ મેઇન ફૂડ ઓફ ધ ઇન્ફન્ટ, સો એડિશનલ ફીડ શુડ બી પ્રોવાઇડ એક્સ્ટ્રા રિક્વાયરમેન્ટ્સ એઝ પર નીડ્સ ઓફ ધ બેબી. That must be obtained from good quality food items and should be homemade. મિલ્ક છે એ ઇન્ફન્ટનો સૌથી મેઇન ખોરાક છે, મેઇન ફૂડ છે. એના સિવાયના, મિલ્ક સિવાયના ન્યુટ્રિશન્સ જેમાંથી મળી રહે એવો ઘરે બનેલો ખોરાક છે, ગુડ ક્વોલિટીવાળો ખોરાક છે ઇન્ફન્ટને આપવાનો.
A small amount of new foods to be given in the beginning and gradually the amount of food to be increased during the course of week. શરૂઆતમાં એને થોડા જ અમાઉન્ટમાં નવું ફૂડ છે એ આપવાનું, પછી ધીમે ધીમે એની ક્વોન્ટિટી છે એ વધારવાની એક વીકની અંદર. New food to be placed over the tongue of the baby to get the taste of the food and to feel the consistency. જ્યારે તમે એને કંઈ નવું ફૂડ આપો ત્યારે એને પહેલાં એના ટંગ ઉપર મૂકવાનો, કારણ કે એને કારણે એ ટેસ્ટ કરી શકે અને એનું કન્સિસ્ટન્સી કેવું છે એને ખબર પડે. ધ બેબી મે સ્પીટ ધ ફૂડ આઉટ બટ ધ પેશન્સ ધ ફીડ ટુ બી ગિવન અગેન ટુ ગેટ એક્સ્યુમેટેડ વિથ ઇટ. શરૂઆતમાં બેબી છે એ ફૂડ છે એ બહાર કાઢી નાખે મોઢામાંથી, પણ ધીરજ સાથે પેશન્સ સાથે એ ફીડ છે વારંવાર દેવાથી, જેથી બેબી છે એનાથી એક્યુમટાઇઝ થઈ જાય, એનાથી ચેતતું થઈ જાય. અ સિંગલ વિનિંગ ફૂડ ઇઝ એડેડ એટ અ ટાઈમ. અને એક ટાઈમે એક જ વિનિંગ ફૂડ છે આપવાનું, એક સાથે 2 કે 3 વિનિંગ ફૂડ નહીં આપવાના. એડિશનલ ફૂડ કેન બી ગિવન ઇન ધ ડે ટાઈમ. ઇનિશિયલી ઇટ કેન બી ગિવન વન્સ, ધેન ટ્વાઇસ ઓર થ્રાઇસ. એડિશનલ ફૂડ છે એ દિવસમાં એક વખત જ દેવાનું શરૂઆતમાં, પછી ધીમે ધીમે 2 વખત 3 વખત એવી રીતના એડ કરવાનું. There should not be any strict rule for serving new foods. It may be modified, but the foods to be given regularly. એવો સ્ટ્રિક્ટ રૂલ નથી કે ટાઈમે તમે ફૂડ છે એ ચેન્જ કરો, નવું ફૂડ્સ જ આપો. એ મોડિફાઈ કરીને આપી શકો, કોઈ બી એક ફૂડ છે એને મોડિફાઈ એમાં કંઈક ચેન્જીસ કરે, પણ રેગ્યુલર ટાઈમ ઉપર ન્યૂ ફૂડ છે, વિનિંગ ફૂડ છે એ આપવું જરૂરી છે. એવું નહીં કે એને સ્ટોપ કરી દેવાનું. ન્યૂ ફૂડ શુડ બી ગિવન વેન ધ ઇન્ફન્ટ ઇઝ હંગ્રી બટ નેવર ફોર્સ ધ ચાઇલ્ડ ટુ ટેક ધ ફીડ્સ. તમે જે ન્યૂ ફૂડ્સ આપો છો જ્યારે ચિલ્ડ્રન ભૂખ્યું હોય ત્યારે આપવાનું, એવું એને ફોર્સ નહીં કરવાનો કે એ ફીડ કરે, જમે જ. ઓબ્ઝર્વ ધ પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ વિનિંગ પ્રોસેસ. વિનિંગ પ્રોસેસને લઈને ઓબ્ઝર્વ કરો કે ચિલ્ડ્રનમાં કયા પ્રોબ્લેમ્સ જોવા મળે છે. ધ ઇન્ફન્ટ મે હેવ ઇન્ડાઇજેશન્સ, પેઇન ઇન એબડોમેન, વિનિંગ ડાયરિયા, સ્કિન રેશ, સ્પેશિયલી ઇન કેસ ઓફ ફૂડ એલર્જી, and psychological upset of the baby due to withdrawn from the breast milk and sucking. બેબીની અંદર ઇન્ડાઇજેશન્સ જોવા મળે, એબડોમેનમાં પેઇન જોવા મળે, વિનિંગને કારણે ડાયરિયા જોવા મળે, સ્કિન રેસીસ, જ્યારે કોઈપણ પર્ટિક્યુલર ફૂડની એલર્જી હોય તો સ્કિન રેસીસને એવું જોવા મળે છે. સાયકોલોજીકલ અપસેટ હોય છે કારણ કે બેબી છે એને બ્રેસ્ટ મિલ્ક અને શકિંગ ના મળતું હોય, મધર્સનું મિલ્ક ના મળતું હોય એના કારણે. ધ પ્રોબ્લેમ શુડ બી મેનેજડ કેરફુલી. આ બધા પ્રોબ્લેમ છે એને કેરફુલી મેનેજ કરવાના. વિનિંગ શુડ બી સ્ટાર્ટેડ એટ 6 months of age to all children, but breastfeeding to be continued up to 2 years of age or beyond. વિનિંગ છે એ 6 મહિના પછી સ્ટાર્ટ કરવાનું, એના લીધે બ્રેસ્ટ ફીડિંગ બંધ કરવાનું નથી. બ્રેસ્ટ ફીડિંગ તો 2 years સુધી કન્ટિન્યુ જ કરવાનું છે. ડિલે વિનિંગ રિઝલ્ટ ઇન માલન્યુટ્રિશન એન્ડ ગ્રોથ ફેલિયર. વિનિંગમાં જો ડિલે થાય તો એના કારણે માલન્યુટ્રિશન અને ગ્રોથ ફેલિયર જોવા મળે છે. કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ એટ ડિફરન્ટ એજ. અલગ એજ ઉપર કયા પ્રકારનું ડિફરન્ટ પ્રકારનું આપણે ફૂડ આપી શકીએ, કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ આપીએ. એટ 6 months, weaning or complementary feeding to be initiated with fruit juices, especially grape juice which is low sorbitol. વિનિંગ અને કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ છે એ ફ્રૂટ જ્યુસ સાથે સ્ટાર્ટ કરવાનું અને એમાં સ્પેશિયલી ગ્રેપ્સ જ્યુસ આપવાનું, કારણ કે એમાં સોર્બિટોલ છે એ ઓછું હોય છે, એસ્કોર્બિક એસિડ છે એ ઓછું હોય એટલા માટે. વિધિન 1 or 2 weeks, new foods to be introduced with the vegetable soup, mashed banana, mashed and boiled potatoes. 1 કે 2 વીક પછી નવું ફૂડ જેમ કે વેજીટેબલ સૂપ છે, પીસેલા બનાના છે, પીસેલા બટેટા છે, એ બધું એડ કરવાનું. Each food should be given with 1 or 2 teaspoons at first for 3 to 6 times per day. શરૂઆતમાં નાના અમાઉન્ટમાં 1 કે 2 ટીસ્પૂન જેટલું જ ફીડ આપવાનું, પણ દિવસમાં 3 થી 6 વખત આપો. ફૂડ શુડ નોટ બી ઓવર ડાયલ્યુટેડ. ફૂડ છે વધારે ડાયલ્યુટેડ હોવું ના જોઈએ. વિધિન 3 to 4 weeks of time amounts to be increased to half cup. અને 3 થી 4 વીક્સની અંદર ફૂડનું અમાઉન્ટ છે વધારી દો, એમનો કપ કરી લો, ટીસ્પૂનમાંથી ડાયરેક્ટ કપ આવી જાય. બ્રેસ્ટ ફીડિંગ મસ્ટ બી કન્ટિન્યુડ. બ્રેસ્ટ ફીડિંગ કન્ટિન્યુ રાખવાનું છે, બ્રેસ્ટ ફીડિંગ સ્ટોપ કરવાનું નથી. 6 to 9 months, food items to be given in this period include soft mixture of rice and dal, khichdi, pulses, mashed and boiled potatoes, bread or roti soaked in milk or dal, mashed fruits like banana, mango, papaya, sweetened apple, etc. આ એજ ગ્રુપની અંદર ફૂડ આઇટમ્સ છે એના મિક્સચર આપવાના, જેમ કે દાળ ભાત છે, ખીચડી છે, પલ્સીસ છે, બટેટા છે,
રોટીને અથવા તો બ્રેડને છે દાળની અંદર કે દૂધની અંદર પલાળીને, પછી ફ્રૂટ્સ છે બનાના, મેંગો, પપૈયા એ બધાને મેશ કરીને મિક્સચરીને એ બધું આપવાનું સ્ટાર્ટ કરવાનું. એગ યોક કેન બી ગિવન ફ્રોમ 6 to 7 months onward. 6 થી 7 મહિનાની ઉંમર પછી તમે એને એગ યોક આપી શકો છો. કર્ડ એન્ડ ખીર કેન બી ઇન્ટ્રોડ્યુસ્ડ ફ્રોમ 7 to 8 months onward. કર્ડ એટલે દહીં અને ખીર છે 7 થી 8 મહિના પછી તમે આપી શકો. By the age of 6 to 9 months, the infant can enjoy the bite biscuits, piece of carrot and cucumber. 6 થી 9 મહિનાની ઉંમરમાં બાળક છે, ઇન્ફન્ટ છે, એ બિસ્કિટને ખાવું, કેરેટનું પીસ છે, ક્યુકમ્બર છે, એનું બટકું ભરવાનું એન્જોય કરે છે. The infant can have those foods 5 to 6 times per day and amount of food be increased gradually. આ બધા ફૂડ છે દિવસમાં 5 થી 6 વખત આપવાના અને ધીમે ધીમે એનું અમાઉન્ટ છે એ વધારવાનું. બ્રેસ્ટ ફીડિંગ શુડ બી કન્ટિન્યુડ. આ પીરિયડમાં પણ બ્રેસ્ટ ફીડિંગ છે એ કન્ટિન્યુ કરવાનું.